નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવી છે। આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાનો વ્યાપ આજકાલ કેટલો વધ્યો છે। સોશિયલ મીડિયા કે જ્યારે એક સમય એવો હતો કે સોશિયલ મીડિયાને આશીર્વાદ રૂપ ગણવામાં આવતું હતું, કારણ કે દુનિયાના તમામ લોકોને એ એક સાથે લાવતું હતું। દુનિયાના કોઈ પણ ખૂણે તમે કોઈ પણ વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા થ્રુ કનેક્ટ કરી શકતા હતા, પરંતુ ધીરે ધીરે જેમ જેમ સમય વધતા સોશિયલ મીડિયાનો દુરુપયોગ થવાની શરૂઆત થઈ। તેના જે રીતે એનો યુઝ થતો હતો એમાં જે પ્રકારની સમસ્યાઓ સામે આવી એને સમાજ પર, આપણા દેશ પર પણ ઘણી વિપરીત અસરો પેદા કરી છે। ખાસ કરીને સોશિયલ મીડિયાનો છેલ્લા ઘણા સમયથી ખૂબ ચિંતાનો વિષય બન્યો છે વિશ્વભર માટે। સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ બાળકો માટે થઈ રહ્યો છે તેને લઈને હાલમાં થોડા સમય પહેલાની જ વાત છે, ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા બેન કરી દેવામાં આવ્યું। તો હવે આ જ દિશામાં આપણા દેશમાં પણ એક મહત્વપૂર્ણ પગલું ભરવા માટે સરકાર તૈયાર છે। કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા માટેનો જે ડ્રાફ્ટ તૈયાર કર્યો, આ ડ્રાફ્ટમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે સગીરોના એટલે કે જે 18 વર્ષથી નાના છે બાળકો, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેરેન્ટ્સની સંમતિ જરૂરી બનશે। એટલે કે 18 વર્ષથી નાનું કોઈ પણ બાળક છે એમને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવું છે તો એને માતા પિતાની પરમિશન લેવી પડશે, એમની મંજૂરી આવે તો જ એ એકાઉન્ટ એક્સેસ કરી શકશે। એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે દિવસે ને દિવસે સોશિયલ મીડિયા પર બાળકો સાથેના જે ક્રાઇમની ઘટનાઓ છે એ પણ વધી રહી છે। માનસિક સ્વાસ્થ્ય પર પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાનો ખૂબ જ ખરાબ અસર પડી રહી છે। એટલે આ તમામ બાબતોને અટકાવવા માટે દિશા તરફ સરકાર પગલું ભરી રહી છે। હવે જ્યારે આ સમાચાર સામે આવ્યા છે, આજે આ દિશામાં શા માટે આપણે પગલું ભરવું પડ્યું તેને લઈને એક બીજા પણ સમાચાર સામે આવ્યા। આજ સવારની જ તમે કોઈ પણ ન્યૂઝપેપરમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે। ધોરણ 5માં ભણતી એક સગીરા કે જે ઇન્સ્ટાગ્રામ થ્રુ એક સગીરના એની ઉંમરની આસપાસ એક બાળકના સંપર્કમાં આવી, તેમને સોશિયલ મીડિયા થ્રુ લવ થયો, પ્રેમ થયો અને એ ઘરથી ભાગી ગયા। ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની એટલે કેટલું નાની ઉંમરની આ વિદ્યાર્થીની, એમને અને સોશિયલ મીડિયા એ આપણે સમજી શકીએ આ ઘટનાથી કે આ કેવા પ્રકારનું અત્યારે બાળકો ઉપર સોશિયલ મીડિયાની ઇફેક્ટ થઈ રહી છે। એટલે આ દિશા પર આપણે ચર્ચા કરવી છે કે પહેલાં તો સરકાર દ્વારા જે નિયમ કાયદો જો બનાવે છે સરકાર તો એની કેવી ઇફેક્ટ પડશે, તેનાથી શું કોઈ અસર જોવા મળશે કે કેમ, અને સાથે સાથે સોશિયલ મીડિયાનું ખરેખર બાળકો પર કેવા પ્રકારની અસર પડી રહી છે તે પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા સાયબર લો એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના છે, સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર જયવંત મકવાણા આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। તો આજના સમયમાં સોશિયલ મીડિયાનો બાળકો પર કે કોઈ પણ વ્યક્તિ પર જે એની અસર થઈ રહી છે કેવા પ્રકારની છે? ખરેખર જે રીતે અત્યારે વિશ્વભરમાં આ દિશા પર ચર્ચા થાય છે કે સોશિયલ મીડિયાની માનસિક સ્વાસ્થ્ય પરની અસર, તો એ ખરેખર એટલી ખરાબ છે? આપણે વાત કરીને મેમ, તો જે પેન્ડેમિક સમય પછી સોશિયલ મીડિયાનો જે વ્યાપ વધ્યો અને ત્યારે આવો કોઈ નિયમ હતો નહીં, એટલે એ ટાઈમે પાછું બહાર જવાનું હતું નહીં, આઉટડોર સિટિંગ્સ ને બધું બંધ હતું। તો જેમ તમે હમણાં વાત કરી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બી વ્યક્તિ સાથે કોન્ટેક્ટ કરી શકે સોશિયલ મીડિયા મારફતે, તો એ વ્યક્તિ કોણ છે, કેટલી ઉંમરનો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કંઈ પણ જાણ્યા વગર એની સાથે ફ્રેન્ડશિપ કરવી કે એવા બીજા સંબંધો બાંધવા, કે જેમાં તમે હમણાંનો જે કિસ્સો કીધો કે ધોરણમાં 5માં ભણતી વિદ્યાર્થીની એ એની સાથે ભાગી જવા માટે મતલબ એને પગલું લઈ લીધું। એટલે પણ આ બધું વસ્તુ કેમ શક્ય બની કે અમારા સાયકોલોજીમાં અમે વાત કરીએ તો કે આ જે આપણું મોરલ ડેવલપમેન્ટનો જે સ્તર હોય છે, મતલબ કે જે ઉંમરમાં મોરલ ડેવલપમેન્ટ ડેવલપ થઈ રહ્યું હોય ત્યારે એ ઉંમરમાં બાળકોને પેરેન્ટ્સની ગાઈડન્સની બહુ જરૂર પડે છે, ટીચરની ગાઈડન્સની બહુ જરૂર પડે છે। પણ જ્યારે એને ખબર જ નથી કે ક્યાંથી કેવું શીખવું જોઈએ, શું સાચું છે, શું ખોટું છે, જ્યારે સાચા અને ખોટાની જે ભેદરેખા છે એ પાતળી થઈ ગઈ છે આજે, અને એન્ટી સોશિયલ
પર્સનાલિટીને પણ હવે લોકો જસ્ટિફાઈ કરે છે, ચીટિંગને પણ એક જુગાડબાજી નીતિ પ્રમાણે ચલાવે છે. સોશિયલ મીડિયા મારફતે લોકોમાં આઈડેન્ટિટી ક્રાઇસિસ બહુ જોવા મળે છે કે પોતે જે રિયલ લાઈફમાં જીવે છે અને કેવું જીવવા માંગે છે એની સાથે એ પહોંચવા માટે બીજા અલગ અલગ માર્ગો પણ અપનાવવા માટે એ કમ્ફર્ટેબલ છે. તો આ બધી વસ્તુઓ કેમ થઈ રહી છે? કેમ કે એને મોરલ ડેવલપમેન્ટ થયું જ નથી. તો એને કંઈક ખોટું કરવામાં એ વસ્તુ અનુભવાતી જ નથી કે આ વસ્તુ ખોટું છે, એનાથી ગિલ્ટ ઉભો નથી થતો. તો એના કારણે બીજા ઘણા બધા મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ પણ થઈ શકે છે. જેમ કે હમણાં જ હું વાત કરું કે મારી પાસે 10 વર્ષનો એક છોકરો છે જેને ડિપ્રેશનના સિમ્ટમ્સ જોવા મળે છે. તમે વિચાર કરો કે 10 વર્ષના બાળકમાં ડિપ્રેશન શું હોય એને શું ખબર પડે? તો એની અંદર ડિપ્રેશનના સિમ્ટમ્સ જોવા મળે છે. 12 વર્ષના બાળકને ઓસડીના સિમ્ટમ્સ જોવા મળે છે. તો આવા માનસિક ડિસઓર્ડર આવા નાની નાની ઉંમરના બાળકોને થવા પાછળના કારણ આ સોશિયલ મીડિયા છે. ઓમેગલ નામનું જે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાનું, જેમાં અનનોન પીપલ સાથે તમે કંઈ પણ ટોક કરી શકો છો. તો એક રીતે વાત કરીએ કે જેને આપણે મોરલ ગણતા હતા કે આપણે અમુક સોશિયલ સેટઅપમાં અમુક વસ્તુ ના કહેવી જોઈએ, હવે એ જ વસ્તુ અત્યારે કેચી થઈ ગઈ છે. ડોક્ટર તો સ્નેહલ એ જી, બધું મને એમ કે આપની વાત પતી ગઈ કેમ કે આપનો અવાજ નહોતો આવી રહ્યો. જયવંતભાઈ, આપની પાસે આવું છું એ પહેલા સ્નેહલભાઈ, હવે જે સરકાર આ નિર્ણય લેવા જઈ રહી છે, પરંતુ એવું નથી, આવું તો પહેલા હતું જ ને, કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ કન્સેન્ટ તો માંગવામાં આવતો જ હતો ને કે તમે 18+ છો કે કેમ, એ બાબતોની તો પહેલાથી જ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી લેવામાં આવતી હતી. તો હવે આ કાયદો બન્યા બાદ કે આ નિયમ લાગુ પડ્યા બાદ શું ફેર હોઈ શકે? આ શું દર્શાવે છે? Actually, ma'am, અત્યારે via the social media, we all are internationally connected with each other. એટલે અત્યારે અગર આપણે સોશિયલ મીડિયાની એજની વાત કરીએ અત્યાર સુધી, તો ઇટ વોઝ 13 યર. 13+ હોય તો તમે સોશિયલ મીડિયામાં તમારું અકાઉન્ટ બનાવી શકતા હતા. વેલ, હમણાં આ જે ફેરફારની આપણી વાત થાય છે, ધેટ આર ધ રૂલ્સ pertaining to digital personal data protection act. હવે આ જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ છે, ધેટ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023, જેને 11 ઓગસ્ટ 2023માં પ્રેસિડેન્ટની અસેન્ટ આપવામાં આવી હતી અને એને એક એન્ફોર્સેબિલિટી આપવામાં આવી. વેલ, અગર આપણે વાત કરીએ 3 જૂન 2025ની, તો એટલે કે ગઈકાલની, તો ગઈકાલે આમાં થોડા રૂલ્સ બીજા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે. અને જે રૂલ્સની અંદર એ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે હવેથી અપ ટીલ 18 યર્સ, એટલે જ્યાં લગીન એ વ્યક્તિ ચાઇલ્ડ છે ત્યાં લગીન એના પેરેન્ટ્સની કન્સેન્ટ ઇટ ઇઝ કમ્પલસરી. હવે આ જે ચેન્જીસ કે જે રૂલ્સ છે, ધેટ આર સબ્જેક્ટ ટુ ધ પબ્લિક અપ્રુવલ. એટલે આ મિટી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી જે આપણું ડિપાર્ટમેન્ટ છે તેના બેઝિસ ઉપર આ વસ્તુ પબ્લિશ કરવામાં આવી છે. અને અત્યારે કોઈ પણ વ્યક્તિ જેને આ બધી વસ્તુ ઉપર કોઈ પ્રશ્ન હોય કે કોઈ કમ્પ્લેન હોય તો તે my government.in એટલે કે my.gov.in માં જઈને પોતાની જે બી કન્સેન્ટ હોય યા કોઈ અગર એમને કોઈ ઇસ્યુ હોય તો એ ત્યાં જઈને બિલકુલથી મેન્શન કરી શકે છે અને રિફ્લેક્ટ કરી શકે છે. એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ, કારણ કે આમાં પબ્લિક અપ્રુવલ અને પબ્લિક કન્સેન્ટ કે પબ્લિક કન્સલ્ટેશન પણ લેવામાં આવ્યું છે. અને ઇટ ઇઝ એસેન્શિયલ કે હવે ઘણા બધા આપણે એટલી ફાસ્ટ લાઈફમાં અત્યારે ચાલી રહ્યા છે કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુ જોવામાં નથી આવતી અને કદાચ કશે ને કશે એ વસ્તુ એડવર્સલી અફેક્ટ કરે છે આખી કોમ્યુનિટીને. જેમ તમે આજે જે એક્ઝામ્પલ આપ્યો, ધેટ વોઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ એડવર્સિટી, કે આ જ વસ્તુ માટે કે અમુક એજથી પહેલા અગર છોકરાઓ સોશિયલ મીડિયા સાથે કનેક્ટ થઈ જાય છે, એનાથી પહેલા કે તેઓ ઇન્ટરપ્રિટ કરીને સમજી શકે એના કોન્સિક્વન્સીસ, એ લોકો કશે ને કશે વિક્ટિમાઇઝ થઈ જાય છે. જી મેમ. બિલકુલ. હવે ડૉક્ટર જયવંત, આ આખી આ કાયદા ઉપર કે એની શું અસર થશે એના ઉપર ચર્ચા કરીએ પહેલાં એ પણ જાણવું છે કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે એવા બાળકો શું ખરેખર સક્ષમ છે સોશિયલ મીડિયાની જવાબદારી ઉઠાવવા માટે? શું એટલા એ માનસિક રીતે એટલા મજબૂત હોય છે કે સોશિયલ મીડિયાની જવાબદારી કે એનો ઉપયોગ જ્યારે કરવાનો છે તો એ બધી બાબતો સમજી શકે? 18 વર્ષ પહેલા મેમ જે ટીનેજર આપણે કહીએ છીએ એ સૌથી
એવો તબક્કો હોય છે કે જેમાં સૌથી વધારે કિશોરોને નવું નવું જાણવાની જિજ્ઞાસાઓ હોય છે. અને એ ટાઈમમાં જો એમને જે નોલેજ મળે એને જે સાચું માની લે અથવા તો એને ફોલો કરવા લાગે. અને અત્યારે કેવું થઈ ગયું છે સોશિયલ મીડિયાના કારણે કે હવે છે ને જે સોશિયલાઇઝેશન પહેલા કેવું હતું કે દરેક એજના સાથે થતું હતું. હવે યંગસ્ટર છે, યંગસ્ટર્સ વાળા ગ્રુપમાં જ વધારે સોશિયલાઇઝ કરે છે. એટલે એ લોકોને મેં જેમ વાત કરી પહેલા પણ કે એ લોકોને એ કોઈ બતાવી નહીં શકે કે ભાઈ ખોટું છે કે સાચું છે. જેમ કે મેં વાત કરું કે એડિક્શનનું પ્રમાણ બહુ વધી ગયું છે હમણાં, ડિસઓર્ડર્સનું પ્રમાણ બહુ વધી ગયું છે. અને એન્ટી સોશિયલ પર્સનાલિટી ડેવલપમેન્ટ જે થાય છે એ પણ ક્યાંક ક્યાંક ઇન્ફ્લુઅન્સના લીધે થાય છે. કે ચીટિંગ કરવામાં કોઈને હવે ખોટું નથી લાગતું, કે કોઈને છેતરપિંડી કરવામાં ખોટું નથી લાગતું. એટલે એવા પ્રકારનો જે પર્સનાલિટી જો ડેવલપ થાય તો આગળ જઈને એક ક્રાઇમમાં પણ ફેરવી શકાય છે. એના કારણે જ મને લાગે છે જો આ રૂલ આવ્યો છે એ આ ક્રાઇમ રેશિયો પણ બહુ ઘટાડશે. અને સાથે મારે એ પણ જાણવું છે કે આ કન્સેન્ટ તો સ્નેહલભાઈ કે મંજૂરી તો લેવામાં આવે, પણ પછી તો કદાચ કોઈ માતા પિતા, કારણ કે આજે પણ ઘણા એવા માતા પિતા છે કે જેમને સોશિયલ મીડિયાને લઈને કંઈ બહુ વધારે જાણકારી નથી. એ ફોન ખાલી કોલ કરવા માટે યુઝ કરી રહ્યા છે, એમને કંઈ વધારે એટલી બધી જાણકારી હોતી નથી. તો બાળકો તો આજના બધા આગળ છે જ, એડવાન્સ છે જ, એ તો મંજૂરી લઈ શકે છે એમની પાસેથી કે મારે આ કામ છે એમ કરીને મંજૂરી લઈ લીધી. પછી એક્સેસ પછી એ શું કરે છે એના ઉપર તો કોઈની નજર નહીં રહે ને. તો એવું તો કઈ નથી કે આનાથી કોઈ મોટો બદલાવ આવે. મેમ આમાં એક સેઇંગ છે કે ટુ સમ પ્રોબ્લેમ વી હેવ સોલ્યુશન, ટુ ઓલ પ્રોબ્લેમ વી ડોન્ટ હેવ સોલ્યુશન. વસ્તુ એવી છે કે પ્રેક્ટિકલી અત્યારે એવો ઘણો મોટો વર્ક છે જે તમે કહો છો કે જે કદાચ એટલા બધા સક્ષમ ગેજેટનો ઉપયોગ કરવામાં નથી, બટ એટલીસ્ટ આ એક પ્રોવિઝન તો છે. લેટ્સ સી ઇટ પોઝિટિવલી કે એટલીસ્ટ ધેર ઇઝ અ પ્રોવિઝન કે જેનો તેઓ ફાયદો ઉઠાવી શકે છે. અને આ બહાને પણ આ જે ઇન્ફોર્મેશન અત્યારે આપણા તમારા માધ્યમે અને આપણા સૌના માધ્યમે કોઈક ને કોઈક રીતના બધા અલગ અલગ પ્લેટફોર્મ પર જઈ રહી છે, તો એટલીસ્ટ તેઓ એક ઇનિશિયેટિવ લેશે આની અંદર વધુ ઊંડા ઉતરવાનું, સમજવાનું. લેટ્સ બી પોઝિટિવ, અધરવાઇઝ મેમ નેગેટિવિટી તો અત્યારે બધે જ છે. બટ એટલીસ્ટ ઇટ ઇઝ ફાઇન કે ભાઈ 18 years લગીન ઇટ હેડ બીન મેડ કમ્પલસરી. અને આ બી હજી મેમ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. વી હેવ ટુ ગીવ અવર કન્સેન્ટ ઓર ઓબ્જેક્શન ઓન mygov.in જે વેબસાઇટ છે તેના પર, અને પછી એ ફાઇનલ થશે. ઇટ ઇઝ ડ્રાફ્ટ રૂલ અપ ટિલ નાઉ. એટલે આ આપણી ઉપર જ મૂકવામાં આવ્યું છે કે આપણે આવું કરવા દેવું છે કે નહીં, એટલે કે પબ્લિક ઉપર. ને અત્યારે ઇટ ઇઝ ઓપન ફોર પબ્લિક કન્સલ્ટેશન. બની શકે કે આની અસર અત્યારે એટલી બધી ન દેખાય, પરંતુ લાંબા ગાળે આની અસર થાય. કારણ કે આજની જનરેશન છે એ જ્યારે માતા પિતા બને ત્યારે એ ગેજેટ્સથી ખૂબ સારી રીતે વાકેફ છે. એમને ખબર છે કે હું મારા બાળકને જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દઈ રહી છું તો મારે કયા કયા કંટ્રોલ્સ મારી હાથમાં રાખવા જોઈએ, એ બાબતોની જાણકારી આજની જનરેશનને હશે. એટલે જો આવો નિયમ હશે તો લાંબા ગાળે આ ઉપયોગી સાબિત થાય એમ છે. રાઈટ? વેરી ટ્રુ, રાઈટ, બિલકુલ, એબ્સોલ્યુટલી કરેક્ટ. જી મેમ. હવે જયવંતભાઈ, આમાં એક પ્રોબ્લેમ એ પણ ચર્ચા થઈ રહી છે કે જેમ કે પ્રાઇવસીની વાત છે. હવે ઘણા બાળકો એવું માને છે કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો એ તો મારો અધિકાર છે. હવે હું મારા મમ્મી પપ્પાને પૂછીને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીશ તો એમને એવું લાગે કે એમની નજર તો મારી ઉપર જ રહેશે. એમને બધું ખ્યાલ છે કે હું શું કરું છું, શું નથી કરી રહ્યો. તો એની શું કોઈ ખરાબ અસર પડે ખરા? બિલકુલ મેમ, એની પણ ખરાબ અસર થવાની પૂરી શક્યતા છે. કેમ કે ઓલરેડી આ વસ્તુ અત્યારે એક્સેસમાં છે કે અત્યારે કોઈ પણ ઇઝીલી મતલબ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા છે, યુઝ કરી શકે છે. અને એકદમ જો આવો એક નિયમ આવી જશે કે એમને પછી હવે પરમિશન લેવી પડે પેરેન્ટ્સની, તો ત્યાં એમના માટે એ વસ્તુ બહુ એ થઈ જશે. અને જે પેરેન્ટ્સ એને અલાઉ નહીં કરે ત્યારે બાળકો શું વિચારશે અને એને કેવી રીતે બીજી રીતે યુઝ કરવાનું. જેમ સરે વાત કરી એમ કે એનું લૂપ હોલ્સ બી ક્યાંક ને ક્યાંક લોકો શોધી કાઢતા હોય ને એવું બધું પણ શક્યતાઓ આવી શકે. પણ સાયકોલોજીકલી એ અફેક્ટ થાય તો પેરેન્ટ્સને થોડો અપડેટ કરવા પડે. તમે હમણાં વાત કરી કે જ્યારે આ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તો એ પેરેન્ટ્સને જ્યારે ખબર નથી કે આ સોશિયલ મીડિયા શું હોય તો એ લોકો આ વસ્તુને કેવી રીતે જોશે, એને તો કઈ બી રીતે બાળકો એમની પાસે એક્સેસ લઈ લેશે. પણ એ આવી જ વસ્તુ છે જેમ કે અત્યારે આધાર કાર્ડ આપણે લિંક કરીએ છીએ, ઘણું બધી વસ્તુ ડિજિટલાઇઝેશન થઈ ગઈ ને, એટલે એવી રીતે પણ આ ધીરે ધીરે થશે. આની અવેરનેસ તમારા જેવા ન્યૂઝ ચેનલ મારફતે અને બીજા ગવર્મેન્ટ પણ આવું ઇનિશિએટ કરશે તો ધીરે ધીરે એની પણ એક વસ્તુ
અવેરનેસ આવશે. અને સાથે પેરેન્ટ્સે પણ હવે અપડેટ થવું પડશે આ વસ્તુ વિશે કે આ સોશિયલ મીડિયા શું છે અને કેવી રીતે મતલબ આ ચાલતું હોય છે, શેના માટે ચાલતું હોય છે. અને પેરેન્ટિંગ મેથડ એ અપડેટ કરવી પડશે એના સાથે. અત્યારે જે બાળકો છે એમને સેલ્ફ એસ્ટીમ પર ઇફેક્ટ બહુ જલ્દી થઈ ગયા છે. કે એવા બાબત પર જો તમે એને એ વસ્તુથી રોકો તો એનો બીજો કઈ રસ્તો શોધવાનો તરત ટ્રાય કરવા લાગે છે. પણ જયારે એ લોકોને ઇરેશનલાઇઝ થાય, એ સમજાવવામાં આવે કે કેમ ના પાડો છો, કેમ કરવાનું છે, અથવા તો જે કરો છો તેને યુઝ કેવી રીતે કરવાનું છે. મેઇન વસ્તુ એ જરૂરી છે કે તમે જે પણ એને ફેસિલિટી આપો છો એને યુઝ કેવી રીતે કરવાની, એની એ વસ્તુ વિશે કોઈ વાત નથી કરતું હતું. એટલે એ વસ્તુ જો અવેરનેસમાં લાવવામાં આવે તો મને લાગે છે કે એ થોડું ઇફેક્ટિવ અસર થશે અને આ વસ્તુને એક્સેપ્ટ કરશે બાળકો. બિલકુલ. હવે સ્નેહલભાઈ, એક તો આ છે કે અત્યારે જે છે એ એકાઉન્ટ બનાવવા પૂરતું કદાચ સીમિત છે કે એકાઉન્ટ બનાવે ત્યારે કન્સેન્ટ માંગવાનું, પરંતુ એવું બી આગળ બનીને એવો કોઈ નિયમ અથવા તો એવી કોઈ ફેસિલિટીઝ આવી શકે કે બાળક એ સોશિયલ મીડિયા પર પછી એકાઉન્ટ બનાવ્યા પછી શું કરે છે, કઈ કઈ બાબતોને ફોલો કરે છે, કોની સાથે ચેટ કરે છે, એ બાબતો પર પણ શું પેરેન્ટ્સનો કંટ્રોલ આવી શકે, અથવા તો એવી કોઈ અત્યારે કોઈ એવું છે સુવિધા કે પેરેન્ટ એના ઉપર પણ કંટ્રોલ કરી શકે? અત્યારે મેમ આ જે પ્રેક્ટિકલી આપણે જે રૂલ્સ જોઈએ છે, પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ના જે રૂલ્સ છે, તેમાં નોટ ઓનલી સોશિયલ મીડિયા બટ એમાં ગેમ્સ પણ ઇન્ક્લુડ થઈ જાય છે, એમાં ઈ કોમર્સ વાળી જે વેબસાઇટ છે તે પણ ઇન્ક્લુડ થઈ જાય છે. કે બધામાં પેરેન્ટ્સની કન્સેન્ટ જે છે દેટ હેઝ બીન મેડ કમ્પલસરી, એટલે કે મેન્ડેટરી. સિમિલરલી આમાં હેલ્થ કેર અને સેકન્ડરી છે તે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન ની જે રિલેટેડ એપ્સ હોય યા એના જે પ્લેટફોર્મ્સ હોય તો તેને એક્સેપ્શન તરીકે રાખ્યા છે. એટલે એજ્યુકેશન એપ્લિકેશન એઝ વેલ એઝ હેલ્થ કેર નો જે બેઝ છે તેને છોડીને બીજી બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે કે જેમાં તમને તમારા પેરેન્શિયલ કન્સેન્ટ હેડ બીન મેડ મેન્ડેટરી. તો આટલી વસ્તુ છે કે જે અત્યારે ખૂબ જ અગત્યની છે અને જરૂરી છે. અચ્છા, આ જે ઈ કોમર્સની વાત કરીએ, હવે ઘણી બધી એવી ઘટનાઓ આપણે અત્યારે જોઈએ છે કે કોઈ એવું બાળક કે જેને બહુ ખ્યાલ નથી આવતો, એને કોઈ એવું ટ્રાન્ઝેક્શન કરી દીધું અથવા તો એને કોઈ ખરાબ રીતે એનો યુઝ કર્યો, એને દુરુપયોગ કર્યો, તો એને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ હવે આ કન્સેન્ટ લીધા બાદ કદાચ એવું બને કે માતા પિતાને પણ જવાબદાર માનવામાં આવે, કારણ કે મંજૂરી તો યુઝ કરવાની એમને આપી છે. મેમ આમાં આ જે તમારો ક્વેશ્ચન છે ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, બટ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે ચાઇલ્ડ છે એ કોના અકાઉન્ટમાંથી એ વસ્તુ એક્સેસ કરે છે. જનરલી આવા એક્ઝામ્પલ્સમાં શું થતું હોય છે, કારણ કે ઈ કોમર્સ બેન્ડ છે એટલે કે વિધાઉટ પેરેન્શિયલ કન્સેન્ટ આપણે એવું એક્સપેક્ટ કરીએ કે નહીં કરી શકે. બટ સી, એમના પેરેન્ટ્સના ફોન જનરલી કિડ્સ યુઝ કરતા જ હોય છે એન્ડ ધ કન્સર્ન અકાઉન્ટ એ પેરેન્ટ્સનો અકાઉન્ટ હોય છે. એટલે પોતાના માતા પિતાના અકાઉન્ટમાંથી અગર કોઈ ચાઇલ્ડ એને એક્સેસ કરતું હોય છે ધેન ઇટ ઇઝ અ ડિબેટેબલ સિચ્યુએશન, કારણ કે એ તમે પ્રૂવ નહીં કરી શકશો કે કોણે ક્યારે કયા ટાઈમથી કયા અકાઉન્ટમાંથી એક્સેસ કર્યું. સો પછી એ વસ્તુ માટે એના પેરેન્ટ્સ જ જવાબદાર રહી છે એન્ડ ઇટ ઇઝ કન્સર્ન ટુ બી ધ અકાઉન્ટ ઓફ ધેર પેરેન્ટ્સ, અને એની સંપૂર્ણ લાયબિલિટી એના પેરેન્ટ્સની જ હોય છે. જી. અને આ નિયમ બન્યા બાદ તો બિલકુલ એ સાબિત થાય કે એમની જ જવાબદારી બનશે ને. ઇવન સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કોઈ ખરાબ ઉપયોગ કોઈ બાળક કરે છે તો કદાચ એમને જ ક્વેશ્ચનેબલ થશે, માતા પિતા થશે. પહેલા તો હાથ ખંખેરી શકતા હતા. જી, હવે એ લોકો આ લાયબિલિટી થી બિલકુલથી એક્સેપ્ટ નહીં કરી શકશે. they have to accept it, અને બટ ઓબ્વિયસલી they would be liable. જી મેમ. ઓકે. હવે જયવંતભાઈ, બીજું એ પણ કે આ નિયમો બની રહ્યા છે, બધું ઠીક છે નિયમોનું, કારણ કે જે રીતે વાત કરી લૂપહોલ્સ તો નીકળવાના છે, તો બધા કોઈને કોઈ રસ્તો કાઢી જ લેશે બાળકો, કારણ કે ખૂબ જ એડવાન્સ થઈ રહ્યા છે. તમે ગમે એટલા એમના પર પ્રતિબંધ મૂકો, એમની પર નજર લગાવો, એમને અગર જો સારું કરવું છે તો એ સારું પણ કરીને બતાવશે, ખરાબ કરવું છે તો એ ખરાબ કરીને જ બતાવશે. હવે વાત છે માતા પિતા માટે, એમને સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ કે એ જ્યારે એમને બાળકને આપે છે
તો માતા પિતાએ પણ મેન્ટલી કેટલું તૈયાર થવું પડશે, એમને પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ કઈ બાબતો સમજાવવાની છે જ્યારે ઇન્ટરનેટ બાળકોને પ્રોવાઈડ કરે છે? એટલે જેમ સરે વાત કરી એમ કે હવે આમાં કંઈ પણ જો બાળક એવું કંઈ યુઝ કરે છે સોશિયલ મીડિયાનો અને એના જવાબદાર બાળક પેરેન્ટ્સ થવાના હોય તો પેરેન્ટ્સ માટે એક જવાબદારી બહુ મોટી આવી જાય કે હવે આ બાળકને હું જો એક્સેસ આપું છું તો એમાં એને જો કંઈ એવો દુરુપયોગ કર્યો તો એનું કંઈ ને કંઈ જે પણ મતલબ એક્શન થશે મારા ઉપર થશે. એટલે એમના માટે જવાબદારી એ આવી જાય એટલે એમને કહેવાય ને અલગ પાછો એક નવો સ્ટ્રેસ ચાલુ થઈ જશે હવે કે હવે અમારે એને એક્સેસ આપવું કે નહીં. તો એનાથી ડર્યા કરતા પહેલા વસ્તુ એ સમજી લેવી કે આપણે બાળકને આ સોશિયલ મીડિયા યુઝ કેમ કરવું છે, આ પ્લેટફોર્મ શેના માટે છે. હું જે વાત કરતો હોઉં છું કે એનું એજ્યુકેશન આપવું બહુ જરૂરી છે અને સાથે સાથે પેરેન્ટલ ગાઈડન્સ બી બહુ જરૂરી હોય છે કે તમારે એ વસ્તુ જોવી પડે કે એનો સ્ક્રીન ટાઈમ કેટલો છે, એ કેટલું યુઝ કરે છે, કયા કયા પ્લેટફોર્મ પર એ મતલબ છે, એ બધી વસ્તુ જાણકારી પણ પેરેન્ટ્સને હોવી બહુ જરૂરી છે. અને સાથે સાથે જો તમે થોડા એની સાથે એક ફ્રેન્ડ બનીને જો તમે એની સાથે રહી શકો તો એ વસ્તુને એ શેરિંગ પણ કરશે તમારી પાસે કે શું ચાલી રહ્યું છે અંદર, એ કઈ એક્ટિવિટી સાથે જોડાયેલા છે. તો એ જાણકારી જો પેરેન્ટ્સ પાસે હશે તો એમના માટે બહુ ઈઝી થઈ જશે કે એમને ગાઈડ કરવાનું. જ્યાં સુધી એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય ને કે સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે ત્યાં સુધી એ લોકો પાસે મતલબ એ સમજ જ નહીં આવે કે આને મારે કંટ્રોલ કેવી રીતે કરવું અથવા મારે એને સાચી દિશા કેવી રીતે બતાવવી. તો પહેલી વસ્તુ છે કે ઇન્ફોર્મેશન તમે કેવી રીતે ગેધર કરશો તો એની સાથે સારો એવો રેપો બનાવવો પડશે. તમારે એની સાથે એક એવું કમ્ફર્ટ ઝોન ક્રિએટ કરવો પડશે કે બાળક તમારી પાસે વસ્તુને શેર કરી શકે અને ત્યારે જ એ વસ્તુ પોસિબલ છે. જો પેરેન્ટ્સ આ વસ્તુને જો ફોલો કરે તો એમના માટે મને નથી લાગતું કે બહુ વધારે મુશ્કેલી આમાં આવી શકે. અચ્છા, એક મને અત્યારે યાદ આવે છે કે ફોમોની જે અત્યારે સમસ્યા જે વધી ગઈ છે કે બાળકોમાં જલ્દી હવે ફોમોનો પ્રોબ્લેમ થાય કે આ મારા ગ્રુપમાં આ કરી રહ્યા છે તો હું કેમ. હવે અહીંયા એક મોટી સમસ્યા આ ના થાય કે એક જ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓને કદાચ માતા પિતાએ મંજૂરી આપી દીધી કે તું સોશિયલ મીડિયાનો કરી શકે છે, એક્સેસ કરી શકે, બાકીના ત્રણને નથી આપી કે અમે મંજૂરી નથી આપતા, અમારે બાળકને નથી આપવું સોશિયલ, તો પછી એ કન્ફ્લિક્ટ નહીં થાય એ બાળકો વચ્ચે, એમના ગ્રુપ વચ્ચે કે આ લોકો તો કરે છે, મને મારા માતા પિતા મંજૂરી નથી આપતા, તો આ બાબતની કોઈ અસર ના પડે? બિલકુલ થાય. બાળક પર એ ફોમોની અસર થઈ શકે કેમ કે જયારે એ પોતાના ગ્રુપ સર્કલમાં જશે અને એ બધા લોકો એ વિશે ડિસ્કસ કરતા હોય પણ એને દૂર કરવા માટે તમારે ઘરમાં એવું એટમોસ્ફિયર બનાવવું પડે. તમે બાળકને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો અને તમે પોતે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો એ અનફેર વસ્તુ છે. તો તમારે ઘરમાં એક વાતાવરણ એવું ઊભું કરવું પડે કે જેથી એ એમાં કમ્ફર્ટ રહી શકે. જેમ કે આઉટડોર સિટિંગને વધારે તમે પ્રાયોરિટી આપો, તમે ફેમિલી ક્વોલિટી ટાઈમને વધારે પ્રાયોરિટી આપો. જ્યારે તમે એ વસ્તુ પર કામ કરશો તો એના માટે પેલી સેકન્ડ થઈ જશે. પછી ફોમો એને ઇફેક્ટ નહીં કરે. ફોમો એટલે ઇફેક્ટ કરે કેમ કે એ એવા ઝોનમાં રહી રહ્યો છે કે જ્યાં બધા યુઝ કરે છે ને પોતે નથી, તો પોતાને કટ ડાઉન ફીલ કરે છે એટલે ફોમો થાય છે. પણ જ્યારે એ પોતાના જે એન્વાયરમેન્ટથી એ સેટિસ્ફાઈડ છે તો એને ફોમો નહીં થાય. બિલકુલ. આ ઉપરાંત આના થોડા હજુ ફાયદા સ્નેહલભાઈ જણાવશો કે હવે આ નિયમ બાદ બીજા કયા ફાયદા થઈ શકે બાળકોને પણ, માતા પિતાને પણ, અને હવે જે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે એ બાબતોમાં પણ શું કેટલો અસર પહોંચી શકે? એકચ્યુઅલી મેમ આ જે રૂલ્સ છે વિચ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટના, તો તે ખાલી પેરેન્શિયલ કન્સેન્ટ લગીન સીમિત નથી. પ્રેક્ટિકલી આપણા બધાના ડેટા કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થતા હોય છે, આપણા ડેટા કલેક્ટ કરવામાં આવતા હોય છે. તો આ જે એક્ટ છે વિચ ઇઝ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, તો તેમાં પહેલા તો એક વ્યક્તિ હોય છે વિચ ઇઝ નોન ટુ બી ડેટા ફિડ્યુશિયર કે જે ડેટા કલેક્ટ કરતું હોય છે. બીજું હોય છે ડેટા પ્રિન્સિપલ એટલે કે આપણે લોકો પબ્લિક કે જેમના ડેટા કલેક્ટ કરવામાં આવતા હોય છે. તો એ કલેક્ટ કેવી રીતના કરવા, એનો પ્રોસેસ શું હોવો જોઈએ, આ બધી જ વસ્તુની ડિટેલેશન આમાં હોય છે. પ્લસ આ બધી વસ્તુની સાથે સાથે આપણી પાસે રાઈટ હોય છે કે આપણે ક્યારે બી એનો પર્પસ પૂછી શકીએ. પર્પસ વગર ડેટા ફિડ્યુશિયરી આપણા ડેટા કલેક્ટ નથી કરી શકતો. સિમિલરલી ડેટા લોકલાઇઝેશન એટલે કે આપણા ભારતના ડેટા એ ભારતમાં જ રહે તેના માટેનું પ્રાવધાન જે છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ આ એક્ટથી કરવામાં આવશે. અને ક્યારે ને ક્યારે કશે ને કશે કોઈ બી એવી સિચ્યુએશન આવે કે જેમાં તમારો ડેટા
મેલાફાઇડલી યુઝ કરવામાં આવતું હોય વાયા ધીસ ડેટા ફિડ્યુશરી, જે લોકો તમારો ડેટા કલેક્ટ કરે છે, તો આવા કેસમાં આપણે તેમની ઉપર 250 કરોડ રૂપીઝ લગીનની લાયબિલિટી ઇમ્પોઝ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ અ વન્ડરફુલ એક્ટ વિચ હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. અને આ જે એડ ઓન રૂલ કરવામાં આવ્યા છે તે કદાચ આપણે એવું જોઈ શકીએ છીએ કે લાંબા ગાળે કંઈક ને કંઈક રીતના આપણે બિલકુલથી મદદરૂપ રહેશે. અને તે બી હજી અત્યારે આપણા કન્સલ્ટેશન માટે મૂકવામાં આવ્યા છે, એ ઇમ્પોઝ કરવામાં તાત્કાલિક નથી આવ્યા. સો વી હેવ ટુ ગીવ ધ કન્સેન્ટ ઓર અવર ડિસઅપ્રુવલ ઓન ધીસ સબ્જેક્ટ. જી મેમ. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.